મેલડી માડી યાદ રમતી આવે. ખૂબ ખૂબ આભાર. સૌને વિનંતી છે કે 2024નો સૂર્યોદય થઈ રહ્યો છે અને એનું પ્રથમ કિરણ ઐતિહાસિક ધરોહર માથે પડવાનું છે. વિશ્વને આ ધરોહરથી એક આપણે સૂર્ય નમસ્કાર થકી ભેટ આપવાના છીએ. ત્યારે સૌને વિનંતી છે કે હવે સૌ પોતપોતાના સ્થાન પર પોતાનું સ્થાન ત્યાં જગ્યા ઉપર સ્થાન લઈ લેશે, બેટાની બેઠક લઈ લેશે. કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ છીએ. રોગને પડકાર સૂર્ય નમસ્કાર એ સંદેશ સાથે સમગ્ર વિશ્વમાં ગુજરાત રાજ્ય દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે કે જેને આ મહાઅભિયાનને આરંભ્યો છે. 19 ડિસેમ્બરે 18,000 ગામડાઓ અને 457 જેવા વોર્ડમાંથી લાખો લોકોએ પાર્ટિસિપેટ કર્યું અને 1,17,000 વિજેતાઓથી શરૂ થયેલી સ્પર્ધા આજે 2024ના પ્રથમ કિરણની સાથે મોઢેરા ખાતે પધાર્યું છે. ત્યારે યોગ સેવક ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માનનીય ચેરમેન શ્રી શિષપાલસિંહજી રાજપૂત સાહેબને વિનંતી કરું છું આપના સ્વાગતીય પ્રવચન માટે. બોલો સૂર્ય નારાયણ ભગવાનની જય. સૂર્ય નમસ્કાર ના કાર્યક્રમમાં અંગ્રેજી વર્ષ 2024ના પ્રથમ દિવસે સૂર્યની આ પહેલી કિરણમાં માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ સૂર્ય નમસ્કારના કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત મૃદુ અને મક્કમ આત્મજ્ઞાની અને આધ્યાત્મિક મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું જોરદાર કરતાલ ધ્વનિથી સ્વાગત કરીએ, અભિનંદન કરીએ, સાહેબને વંદન કરીએ કે એમની પ્રેરણાથી આજે આ ગુજરાત નહીં આખા દેશમાં આ સૂર્ય નમસ્કાર સ્પર્ધાનો એક રેકોર્ડ બન્યું છે. જેમના માર્ગદર્શનમાં આ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કામ કરે છે અને ગુજરાતમાં યોગ એક જન આંદોલન બન્યું છે અને 15 લાખથી વધુ લોકોએ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લઈને એક વિક્રમ બનાવ્યું છે, એક રેકોર્ડ બનાવ્યું છે. એવા જ માન્ય ગૃહ અને રમતગમત મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબનું પણ જોરદાર કરતલ ધ્વનિથી સ્વાગત કરીએ, અભિનંદન કરીએ, એમને વંદન કરીએ છીએ જે 18 કલાક અખંડ પ્રચંડ પુરુષાર્થ કરી અને ગુજરાતનો ગૌરવ વધારવામાં રાત દિવસ પ્રયત્ન કરે છે. અહીંયા મંચ પર ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખ આદરણીય તુષાબેનનું પણ હું સ્વાગત કરું છું, એમના માટે પણ જોરદાર કરતલ ધ્વનિ. રમતગમત વિભાગના અગ્ર સચિવ આદરણીય અશ્વિની કુમાર સાહેબનો પણ જોરદાર કરતલ ધ્વનિથી સ્વાગત કરીએ છીએ. કમિશનર શ્રી આદરણીય આલોક પાંડે સાહેબ, ધારાસભ્ય ડોક્ટર સુભાજી ઠાકોરજી, કલેક્ટર આદરણીય નાગરાજનજી, ડીડીઓ આદરણીય ઓમપ્રકાશ શર્માજી, આપ સૌ સૂર્ય નમસ્કારના સ્પર્ધકો, યોગ કોચ, યોગ ટ્રેનર, યોગ સાધકો, આપ સૌનું આ સૂર્ય નમસ્કારના કાર્યક્રમમાં હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી આપનું સ્વાગત કરું છું. આપ સૌને પ્રણામ અને વંદન કરું છું. ઓમ ભારત માતા કી જય.
ખૂબ ખૂબ આભાર સાહેબજી. ગુજરાત અનેક ઐતિહાસિક ધરોહરો સાચવી અને બેઠું છે અને ઐતિહાસિક ધરોહરની નોંધ હવે જ્યારે વિશ્વ લેવલે છે ત્યારે મોઢેરા સૂર્ય મંદિર ખાતે 2024ના પ્રથમ સૂર્યકિરણને આપણે સૌ સૂર્ય નમસ્કારથી આવકારી રહ્યા છીએ. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પધાર્યા છે. સાહેબને આવકારતા હર્ષની લાગણી અનુભવીએ છીએ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માન્ય અધ્યક્ષ શ્રી શિષપાલસિંહ રાજપૂત સાહેબને વિનંતી કરું છું, સાહેબ પર્યાવરણની રક્ષાના સંદેશ સાથે તુલસીના છોડથી માન્ય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરવા માટે. ભારત માતા કે. અને મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર વતીથી માન્ય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી એમ નાગરાજન સાહેબ પણ માન્ય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરશે. આદિ પ્રણાલી અને એને મહાઅભિયાનના સ્વરૂપમાં ગુજરાતે પ્રારંભી ગ્રામ્ય કક્ષા શહેરી કક્ષાથી શરૂ કરી મહાનગરપાલિકા, તાલુકા, જિલ્લા, ઝોન અને અનેક કક્ષાઓ પસાર કરતા આજે આપણે સૌ ફાઇનલ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ આપવા માટે પહોંચ્યા છીએ. ત્યારે આજના આ કાર્યક્રમની શરૂઆત સાહેબ સુરતના પ્રથમ કિરણને 2024ના જે પ્રથમ કિરણ સૂર્ય મંદિર માથે પડે છે તેને 11 સૂર્ય નમસ્કારનું અર્ધ આપી અને કરી રહ્યા છીએ. ત્યારે જન જન સુધી, ઘર ઘર સુધી જેમને યોગ પહોંચાડ્યો છે એવા માનનીય યોગ સેવક શ્રી શિષપાલસિંહ રાજપૂત સાહેબને વિનંતી કરું છું કે સમૂહમાં આપની સાથે સૌ સ્પર્ધકોની સાથે 11 સૂર્ય નમસ્કારનું અર્ધ આપશો. માનનીય ચેરમેન શ્રી શિષપાલજી રાજપૂત સાહેબ. બે 2024ના નવી ઉર્જા સાથેના સૂર્યના કિરણને આપણે સૂર્ય નમસ્કાર તરીકેથી આવકારીએ છીએ. ગુજરાત રાજ્યના માનનીય ચેરમેન શ્રી યોગ સેવક શિષપાલસિંહ રાજપૂત સાહેબ સાથે આપ સૌ યોગ સેવકો સૂર્ય નમસ્કાર કરશો. ઓમ. આપણે બધા સીધા બેસીશું. 2024ના પ્રથમ દિવસે સૂર્યની પ્રથમ કિરણ સાથે આવો આપણે એક ઇતિહાસના સાક્ષી બનીએ. આપણો સૌનો સૌભાગ્ય છે કે આપણા વચ્ચે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત છે. આપણા ગૃહ અને રમતગમત મંત્રી માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબની ઉપસ્થિતિમાં આજે સૂર્ય નમસ્કારમાં એક ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ રચાશે. આજ આપણે સૌ એક ઇતિહાસના સાક્ષી બનીશું કે સૂર્ય નમસ્કાર આપણી ભારતીય સંસ્કૃતિ, આપણી સનાતન પરંપરામાં સૂર્ય નમસ્કારનો ખૂબ જ મહત્વ છે. સૂર્ય નમસ્કાર શક્તિ આપે છે, સૂર્ય નમસ્કાર ઉર્જા આપે છે, સૂર્ય નમસ્કાર ઇમ્યુનિટી વધારે છે. અને સવારે ઉઠીને રોજ નિયમિત સૂર્ય નમસ્કાર કરવાથી શરીર બળ, મનોબળ, બુદ્ધિબળ, આધ્યાત્મિક બળ વધે છે. આવો સૂર્ય નમસ્કારની આ પ્રક્રિયામાં
આપણે 11 સૂર્ય નમસ્કાર કન્ટિન્યુ કરીશું. એમાં સાવધાની, સિમ્પલ એક નિયમનું પાલન કરવાનું. જ્યારે તમે આગળ નમો ત્યારે શ્વાસ બહાર છોડવાનું અને જ્યારે પાછળ જાઓ ત્યારે શ્વાસ અંદર લેવાનું. તો તમને થાક લાગશે નહીં. ઇઝીલી આરામથી કરવાનું છે. મંત્રોના ઉચ્ચારણ સાથે જ કરવાનું છે. અહીંયાથી પહેલા 3 વખત પવિત્ર શબ્દ ઓમનું ઉચ્ચારણ થશે. તમારે બધાને પદ્માસનમાં, સુખાસનમાં, ગમે તે એક આસનમાં ધ્યાન મુદ્રામાં બેસવાનું. પહેલી આંગળીને અંગૂઠાના ટોપ પર લગાવો, બંને હથેલીઓ ઘૂંટણ પર, અને ગમે તે એક આસનમાં બેસો. और जो पीछे जितने भी विद्यार्थी खड़े हैं, जितने भी ये योग साधक हैं, सूर्य नमस्कार करने के लिए वो सभी एक बार अपनी जगह बैठ जाएं. सभी लोग एक बार अपनी जगह बैठ जाएं. जितने भी सूर्य नमस्कार करने के लिए योगी साधक भाई बहन हैं, वो एक बार अपने आसन पे बैठ जाएं. सभी लोग बैठेंगे. सुखासन, सिद्धासन, पद्मासन और ध्यान मुद्रा में दोनों हथेलियां घुटनों पे. 1 मिनट में मैं आपको नियम बता देता हूं और फिर सूर्य नमस्कार की प्रतियोगिता करेंगे. पहले 3 बार, पहला 3 वखत पवित्र शब्द ओम નો ઉચ્ચારણ થશે. આપે બધા સાથે આ પવિત્ર શબ્દ ઓમ નો ઉચ્ચારણ કરવાનું છે. પછી 2 વખત શંખનાદ થશે. પહેલા શંખનાદમાં તમારે તમારા આસન પર ઊભા થઈ જવાનું છે અને બીજા શંખનાદમાં તમારે આસન કરવા માટે યોગા મેટની આગળમાં આવી જવાનું છે ને सूर्य नमस्कार करवा माटे पोजिशन में आववानुं छे. तो पहला शंखनाद में तमारे आसन थी उभो थवानुं छे. बीजा शंखनाद में सूर्य नमस्कार करवा माटे समस्थिति में आई जवानुं छे. अने अहींया मंत्रों साथे सूर्य नमस्कार बोलवामां आवशे. पहलो मंत्र 12 मंत्र छे. जब ओम मित्राय नमः ओम बोलीए तो तमारे सूर्य नमस्कार की स्थिति में आई जवानुं छे. पहला पोजिशन में आई जवानुं छे. अने ज्यारे नमः बोलाय त्यारे आसन ने छोड़ी देवानुं छे. અને નેક્સ્ટ જ્યારે ઉદાહરણ તરીકે જો ઓમ મિત્રાય નમઃ બોલીશું તો ઓમ માં તમારે પોઝિશન તરફ જવાનું અને નમઃ બોલે ત્યારે પોઝિશન છોડી દેવાનું. નેક્સ્ટ બોલીશું જો ઓમ રવ્યા નમઃ, જ્યારે ઓમ બોલીશું તમારે પોઝિશન તરફ જવાનું અને જ્યારે નમઃ બોલીશું તમારે પોઝિશન છોડી દેવાની. તો બધાને એકરૂપતા, એક સરખું બધા એક સાથે કરીશું. તો ચલો બધા સીધા બેસો અને પવિત્ર શબ્દ ઓમના ઉચ્ચારણ સાથે आ सूर्य नमस्कार की स्पर्धा नो शुभारंभ करिए. આભાર. રોગને પડકાર સૂર્ય નમસ્કારના સંદેશ સાથે સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનું. 1 ડિસેમ્બરથી શરૂ કરી અને આજે 2024ના પ્રથમ દિવસે પ્રથમ સૂર્યકિરણની સાથે આપણે સૂર્ય નમસ્કારનું વર્ધ આપીએ છીએ. 19મી ડિસેમ્બરે માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં શરૂ થયેલી અભિયાનમાં 18,000 ગામડાઓ અને 1457 જેટલા વોર્ડમાંથી અનેક સ્પર્ધકોએ ભાગ લીધો અને આજે વિજેતાઓ આપણી સાથે જોડાયા છે. ત્યારે યુવા આદર્શ આપણા સૌના માર્ગદર્શક ગુજરાત રાજ્યના યુવાન ગ્રહ રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના માન્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને જોરદાર તાળીઓ સાથે આવકારીએ છીએ આપના પ્રેરક ઉદ્બોધન માટે. ભારત માતા કે
આપ સૌ લોકો પોતપોતાનું સ્થાન લઈ લો. સૌ લોકો બેસી શકો છો. હજી 10-12 મિનિટ બીજી લાગશે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના આપણા સૌ સાથીઓ હજી ગણતરી કરી રહ્યા છે અને ખૂબ મોટી લાઈન લાગેલી છે, પરંતુ જે પ્રોટોકોલ છે એ પ્રોટોકોલને ફોલો કરતા તમામ લોકોની ગણતરી થઈને એક એક કરીને લોકો અંદર આવી રહ્યા છે. આપણે 10-12 મિનિટ બધા બેસી શકો છો આરામથી. આપણે થોડી ઠંડી ઉડાવી લઈએ. બોલો ભારત માતા કી, ભારત માતા કી, સૂર્યદેવ કી, સૂર્યદેવ કી. આજે રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ અને ભવ્ય વિજેતા સન્માન કાર્યક્રમ સમારોહમાં અને ગુજરાતભરના 108 જેટલા ઐતિહાસિક સ્થળો પર આપણી જોડે ગુજરાતના સૌ નાગરિકો આ સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં જોડાયા છે. એ કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી, જેમના માર્ગદર્શનમાં ગુજરાત વિકાસની અગ્રેસર જઈ રહી છે તેવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આ વિસ્તારના ધારાસભ્ય આદરણીય શ્રી સુખાજી ઠાકોર, આ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમારજી, કમિશનર શ્રી આલોક કુમાર પાંડે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન, પોતે યોગી છે એવા શ્રી શિષપાલસિંહજી, કલેક્ટર શ્રી એમ નાગરાજનજી, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર ઓમપ્રકાશજી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી તૃષાબેન, ભારતીય જનતા પાર્ટી મહેસાણા જિલ્લાના અધ્યક્ષ શ્રી ગિરીશ રાજપૂતજી, ગુજરાતના શહેરી અને ગામડાઓમાંથી પધારેલા સૌ સ્પર્ધકો, ગુજરાતના સૌ નાગરિકોને આજે અંગ્રેજી નવા વર્ષ 1 જાન્યુઆરી 2024ની આપ સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાન, આ સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ આ દેશ માટે નવી દિશા છે, દુનિયા માટે નવી દિશા છે, જે ગુજરાતના મોઢેરા સૂર્ય મંદિર ખાતેથી આજે શરૂ થઈ રહેલી છે. દેશના ઇતિહાસમાં કદાચ પહેલીવાર આટલી મોટી સંખ્યામાં ગુજરાતના 18,000થી વધારે ગામડાઓના લેવલમાં સ્કૂલોની અંદર, સ્કૂલોમાં જે કોઈ વિદ્યાર્થીઓ વિજેતા થાય તે તાલુકા કક્ષા પર, તાલુકા કક્ષામાં જે કોઈ વિદ્યાર્થીઓ વિજેતા પામ્યા તેને જિલ્લા કક્ષા પર સૂર્ય નમસ્કારની સ્પર્ધામાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો. આ જ રીતે મહાનગરોમાં વોર્ડ, વોર્ડથી ઝોન અને મહાનગર, અને છેલ્લે રાજ્ય વ્યાપી એટલે કે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો. કુલ મળીને આ આખી સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં 15 લાખથી વધારે યુવાઓએ, વડીલોએ, તમામ લોકોએ રજીસ્ટર કરાવ્યું અને લાખોની સંખ્યામાં ભાગ લઈને રાજ્યવ્યાપી આ સૂર્ય નમસ્કાર સ્પર્ધાને એક ઐતિહાસિક સ્પર્ધા બનાવવામાં ગુજરાતના સૌ યુવાનો અને નાગરિકોએ સહભાગી બન્યા. સૂર્ય નમસ્કારની સ્પર્ધા, રાજ્ય કક્ષાની સ્પર્ધા એ અમદાવાદના ટ્રાન્સ સ્ટેડિયમ ખાતે યોજાઈ અને આ સ્પર્ધામાં જે વિજેતા પામ્યા એવા સૌ વિદ્યાર્થીઓ આજે સૂર્ય નમસ્કારમાં આ મોઢેરાના સૂર્ય મંદિર ખાતે આપ સૌ નિહાળી રહ્યા છો. આ વિદ્યાર્થીઓ ગુજરાતના ખૂણે ખૂણેથી આવ્યા છે. આ યુવાનો ગુજરાતના ખૂણે ખૂણેથી સૂર્ય નમસ્કાર જે રેગ્યુલર કરતા હોય અને સૂર્ય નમસ્કારમાં પોતપોતાના જિલ્લાના વિજેતાઓ આજે આપને સૂર્ય નમસ્કાર કરતા અહીંયા નજરે પડશે. ગુજરાતમાં આજે 1 જાન્યુઆરીએ એટલે કે 2024નો પહેલો દિવસ, એમાં પણ
સૂર્યની પ્રથમ કિરણ જે મોઢેરા સૂર્ય મંદિર પર આવે છે એ સૂર્યની પહેલી કિરણો જોડે આપણે ગુજરાતીઓ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આજે ગુજરાતના સૌ નાગરિકો અને મોઢેરા ખાતે પધારેલા મારા યુવાન સાથીઓ જોડે મળીને ગુજરાત પહેલા જ દિવસે 2024માં એક નવો વિશ્વ વિક્રમ નોંધવા જઈ રહ્યો છે. તમારા સૌના સહયોગથી ગુજરાતનું નામ આજે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી વધારે લોકો એક સાથે ભેગા થઈને સૂર્ય નમસ્કાર કરે અને ગુજરાતના 51 ઐતિહાસિક સ્થળો પર તેની સાથે સૂર્ય નમસ્કારની લોકો વહેલી સવારે એક સાથે ભેગા થઈને કરે તેનો વિશ્વ વિક્રમ નોંધવા આપણે સૌ જઈ રહ્યા છે. સાથે આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં આજે ફરી એકવાર આપણે આ વિશ્વ વિક્રમ નોંધવાના છે. 2023માં સુરત શહેર ખાતે સૌથી વધુ લોકો એક સાથે યોગ કરે અને 2024ના પહેલા દિવસે સૌથી વધુ લોકો એક સાથે સૂર્ય નમસ્કાર કરે એવો વિશ્વ વિક્રમ નોંધવા વાળું એકમાત્ર રાજ્ય હોય તો એ રાજ્ય આપણું ગુજરાત છે. અને ગુજરાતના સૌ નાગરિકોને 2024ના પહેલા દિવસે આ બાબતે ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. આપણી જોડે ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. આજે 108 જગ્યા પર ગુજરાત રાજ્યના સૌ મંત્રીઓ, સૌ ધારાસભ્યશ્રીઓ, સાંસદો, સામાજિક આગેવાનો અને સૌ યુવાનો સાથે મળીને સૂર્ય નમસ્કાર કરી રહ્યા છે. આપણું ગુજરાત, આપણું દેશ કંઈક અલગ જ છે. દુનિયા આખી 2023ના 12 વાગ્યાની પાર્ટીનો આનંદ માને અને આપણું દેશ, આપણું રાજ્ય 2024નું આ સૂર્યની પહેલી કિરણો મારા ગુજરાતના યુવાનો પર પડે, એમનામાં ઉર્જા આવે, એમનું જીવન એકદમ સફળ બને, એકદમ સ્વસ્થ જીવન જોડે જીવી શકે તે પ્રકારે સૂર્ય નમસ્કારની આ મહાઅભિયાનની શરૂઆત કરે. આપ સૌ લોકો આપણી ભારતીય સંસ્કૃતિનો આ એક બહુ મોટી ઓળખ છે. ગુજરાતને લોકોને યોગ સાથે જોડવા, યોગનો પ્રચાર પ્રસાર કરવા, યોગ બોર્ડ દ્વારા આ કાર્ય એ માત્ર ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા અને આ 1 જાન્યુઆરીએ સૂર્ય નમસ્કારના રેકોર્ડ બનાવવા પૂરતું જ નથી. આખા વર્ષ દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં, ગામડાઓમાં જઈને ગુજરાતના યોગ ટ્રેનરો દ્વારા ગુજરાતી નાગરિકોને યોગ જોડે જોડવાનો પ્રયાસ ચાલે છે. સ્કૂલોના બાળકોને સમર કેમ્પ થકી યોગ જોડે જોડવા, વડીલોને વહેલી સવારે જે ગાર્ડનમાં ચાલવા જતા હોય તેને યોગ જોડે જોડવા. આ યોગ જોડે જોડવાનો પ્રચાર પ્રસાર આખા વર્ષ દરમિયાન અલગ અલગ પ્રવૃત્તિઓ થકી કરવામાં આવે છે. સૂર્ય નમસ્કાર સ્પર્ધાના માધ્યમથી યોગની લોકપ્રિયતા ગુજરાત એક રોલ મોડેલ બન્યું છે. સૂર્ય નમસ્કાર એ ફિઝિકલ એક્સરસાઇઝની સાથે સાથે રોજિંદા જીવનમાં સામેલ થાય તેના માટે આજે હું ગુજરાતના તમામ નાગરિકોને એક આહ્વાન કરું છું કે આજે 1 જાન્યુઆરી એક સંકલ્પ લેવો કે ફિઝિકલ એક્સરસાઇઝ જોડે જોડે આપણે સૂર્ય નમસ્કારને જરૂરથી અપનાવીએ. આપણે આપણી સંસ્કૃતિ જોડે જોડે સ્વાસ્થ્યને ચિંતા કરતા યોગ અને સૂર્ય નમસ્કારને અપનાવીને પોતે સ્વસ્થ રહીએ. સૂર્ય નમસ્કારની વાત કરીએ તો સૂર્ય નમસ્કાર એ યોગની એક શ્રેષ્ઠ કલા છે જે આપણા શરીર, મન અને આત્માને સ્વસ્થ અને સુખી બનાવે છે. સૂર્ય નમસ્કાર એ 12 આસનોનું સમન્વય છે જે સૂર્યને નમન કરે છે. સૂર્ય એ જીવનનો સ્ત્રોત છે. આપણા જીવનમાં ઉર્જા, પ્રકાશ અને ગરમી આપે છે. આજે 1 જાન્યુઆરીએ 2024ના પહેલા દિવસે પહેલી સૂર્ય કિરણના આપ સૌ લોકોને શુભકામનાઓ આપતા આપતા આપના જીવનમાં વધુમાં વધુ ઉર્જા આવે. એ ઉર્જા આપણા મુખ્યમંત્રીજી જેવી હોવી જોઈએ. એ ઉર્જા માત્ર પોઝિટિવ ઉર્જા હોવી જોઈએ. અને મને વિશ્વાસ છે આજે સૂર્યની પહેલી કિરણ એ આપણા સૌના જીવનમાં આદરણીય મુખ્યમંત્રી શ્રીના જેવી જ આપણા સૌના જીવનમાં પોઝિટિવ ઉર્જા આવે
તેવી આપ સૌ લોકોને હું શુભકામનાઓ આપું છું. સૂર્ય નમસ્કાર કરવાથી શરીરના બધા અંગ સક્રિય થાય છે, તે જ રીતે આપના રક્તના પ્રવાહો સુધરે છે, આપણી પાચન શક્તિ વધારે છે, આપણી માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ વધારે છે. આપ સૌને આજના દિવસે હું માત્ર એક જ વિનંતી કરવા માંગુ છું કે આપ સૌ લોકો આપણા આજના જે હાઈટેક ટેકનોલોજીના જમાનામાં મારી ઉંમર ને તમારી ઉંમરના સૌ યુવાનો જ્યારે સોશિયલ મીડિયા અને ટેકનોલોજી જોડે એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે, ત્યારે એ વ્યસ્તતાની વચ્ચેથી આપણે થોડોક સમય જરૂરથી યોગ માટે નિકાલવો જોઈએ, આપણી ફિઝિકલ એક્સરસાઇઝ માટે નિકાલવો જોઈએ. આજે આ 1 જાન્યુઆરીએ સૂર્ય નમસ્કારના મહાઅભિયાનના દિવસે હું દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર માનવા માંગુ છું. આજે સૌ યોગીઓએ એમનો જરૂરથી આભાર માનવો જોઈએ. એ આભાર એટલા માટે માનવો જોઈએ, આપણી સાંસ્કૃતિક ધરોહર, આપણી અનેક વિરાસતો, આપણો યોગ જે દેશના ખૂણે ખૂણે પહોંચાડ્યો અને દેશના ખૂણે ખૂણેથી આજે દુનિયાના ખૂણે ખૂણે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પ્રયાસોથી દુનિયાએ યોગને અપનાવ્યો છે. દુનિયાએ આપણી આ વિશિષ્ટ ટેકનોલોજી જે આપણી વર્ષોથી આપણી ધરોહર છે એવા યોગને આજે સ્વીકાર્યો છે. સૂર્ય નમસ્કારને બી એ જ રીતે આપણે ગુજરાતના ગામે ગામ સુધી ગુજરાતના તમામ નાગરિકો સૂર્ય નમસ્કારને અપનાવે તે પ્રકારે મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં સૂર્ય નમસ્કારને ગુજરાતના તમામ ગામડાઓ સુધી લઈ જશો. આજે આપ સૌ લોકોનો હું આભાર માનું છું. આપ સૌ લોકોને વિનંતી છે, સૌ લોકો એક સાથે હાથ ઉપર કરીને તાલી વગાડીને 2024ની આપ પ્રથમ સૂર્ય કિરણનું સ્વાગત કરશો. આ મહાઅભિયાન આપણા સૂર્ય નમસ્કારનું સ્વાગત કરશો. આપણે સૌએ એક સાથે જોડતી તાલીઓ વગાડીને ગુજરાતના સૌ નાગરિકોને આભાર માનીને આ નવો ઇતિહાસ બનાવવા બદલ આભાર માનશો. ગુજરાતે આજે એક નવો ઇતિહાસ બનાવવા જઈ રહ્યા છે. સૌથી વધારે લોકો એક સાથે સૂર્ય નમસ્કાર, સૌથી વધારે જગ્યા પર એક સાથે સૂર્ય નમસ્કાર. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. હવે સંખ્યા ગણાઈ ગઈ છે અને હવે આપણે આપણો કાર્યક્રમ આગળ વધારી શકીએ છીએ. ખૂબ ખૂબ આભાર માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ આપનો. આપણે ગ્રીનિઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામવા માટે જઈ રહ્યા છીએ. આ બધા તૈયાર છો? માન્ય યોગ સેવક શ્રી શિષપાલજી રાજપૂત સાહેબને વિનંતી કરું છું કે આપણે સુરતના પ્રથમ કિરણને સૂર્ય નમસ્કાર થકી વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપીએ. ચલો, તો હવે આપણે સૂર્ય નમસ્કારના કાર્યક્રમની શરૂઆત કરીએ. આપ બધા તૈયાર થઈ જાઓ. ફરીથી સુખાસન, સિદ્ધાસન, પદ્માસનમાં બેસી જાઓ. બંને હથેળીઓ ઘૂંટણ પર, ગરદન સીધી, આંખો બંધ, ટટ્ટાર બેસવાનું અને પોતાનું આત્મબળ વધારવા માટે, પોતાનું મનોબળ વધારવા માટે આપણે આ સૂર્ય નમસ્કારના કાર્યક્રમની શરૂઆત કરીએ. પહેલા 3 વખત પવિત્ર શબ્દ ઓમનો ઉચ્ચારણ, આના પછી 2 વખત શંખનાદ થશે. પહેલું શંખનાદ થશે, તમારી જગ્યા પર ઊભું થવાનું. બીજા શંખનાદમાં તમારે સૂર્ય નમસ્કાર કરવા માટે સમસ્થિતિમાં આવી જવાનું અને પછી મંત્રોના ઉચ્ચારણ સાથે સૂર્ય નમસ્કારની શરૂઆત કરવાનું. તો ચલો આપણે સૂર્ય નમસ્કારના કાર્યક્રમની શરૂઆત કરીએ.
ખૂબ ધન્યવાદ. સૂર્ય નમસ્કારના 11 રાઉન્ડ પૂરા થયા. આપ બધા પોતાની જગ્યા બેસી જાઓ. બે 2024નો આ પ્રથમ સૂર્યકિરણ ઐતિહાસિક ધરોહર મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે જેનું આગમન થયું નવી ઉર્જા સાથે, ત્યારે આ સૂર્ય નમસ્કારની સ્પર્ધામાં મોઢેરા સહિત સાહેબ 108 જગ્યાએ આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. ગઈકાલે માનનીય પ્રધાનમંત્રીશ્રીનો મન કી બાતનો 108મો કાર્યક્રમ આપણે સૌએ માણ્યો. એ સાથે મોઢેરા ખાતેના રાજ્યકક્ષાના આ કાર્યક્રમની સાથે 8 મહાનગરપાલિકા, 24 જિલ્લા અને 75 આઇકોનિક પ્લેસ પર આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. મોઢેરા સહિત 50 જગ્યાએ ગ્રીનીજ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામતો મલ્ટિપલ જગ્યાએ એક સાથે આ સૂર્ય નમસ્કારના કાર્યક્રમના આપ સૌ સાથી અને સાક્ષી બન્યા છો, ત્યારે જોરદાર તાળીઓ સાથે આપને અભિનંદન આપીએ છીએ. ગુજરાતે અનેક ક્ષેત્રમાં સિદ્ધિઓ હાંસલ કરી છે, ત્યારે ગુજરાતના ઉર્જાવાન, સરળ અને સનિષ્ઠ મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી કરું છું આજના આ કાર્યક્રમમાં આપના પ્રેરક ઉદબોધન માટે. જોરદાર તાળીઓની ગુંજારાવ સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. એકસો આઠ જગ્યાએ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી રહ્યું છે. વિશ્વ નિહાળે છે મા ભારતીના જયનાથથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. ભારત માતા કે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સામૂહિક સૂર્ય નમસ્કારના ઐતિહાસિક અવસરે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોર, જિલ્લાના અધ્યક્ષ શ્રી ગિરીશભાઈ રાજગોર, અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમારજી, યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલજી રાજપૂત, યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના કમિશનર શ્રી આલોક કુમાર પાંડે, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા સૌ મારા સાથી મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના પદાધિકારી, સામાજિક આગેવાન, સૌ સ્પર્ધક મિત્રો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે આટલી વહેલી સવારે નવા વર્ષે આપણે એક રેકોર્ડ તરફ આગળ વધી રહ્યા છીએ અને નવા વર્ષનો દેશનો સૌથી પહેલો રેકોર્ડ આપ સૌના નામે લખાવાનો છે. એટલે આપ સૌ જે યોગામાં જોડાયા છો, સૂર્ય નમસ્કારમાં, એના કારણે સૌથી પહેલો આખા દેશનો રેકોર્ડ થશે અને ગુજરાતનું ગૌરવ વધારવા બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપ અને મક્કમ નેતૃત્વના લીધે આજે આખી દુનિયામાં ભારતીય સંસ્કૃતિનું ગૌરવગાન થઈ રહ્યું છે અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે વૈશ્વિક બનેલી આપણી યોગ પ્રણાલી છે. આ યોગ પ્રણાલીમાં સૂર્ય નમસ્કારને શ્રેષ્ઠ આસન ગણવામાં આવે છે. સૂર્ય નમસ્કારથી સંપૂર્ણ યોગાસનનો લાભ વ્યક્તિને મળી જાય છે. સ્વાસ્થ્યની કાળજીની સાથે તેમાં આધ્યાત્મિકતા પણ જોડાયેલી છે. આજે યોગને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવાનું ભગીરથ કાર્ય આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ પાર પાડ્યું છે. વડાપ્રધાનશ્રીએ યોગ દિવસ ઉજવવાનો યુનાઇટેડ નેશન જનરલ એમ્બેસીમાં 2014માં પ્રસ્તાવ મૂક્યો અને તેને સ્વીકારીને
21મી જૂને યોગ દિવસ તરીકે આપણે ઉજવી રહ્યા છીએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એવા વિઝનરી લીડર છે જે હંમેશા સ્વદેશ હિત સાથે સમગ્ર પૃથ્વીના હિતનો વિચાર કરે છે. તેમના દિશા દર્શનમાં ભારતે હમણાં G20ની પ્રેસિડેન્સી પણ સમગ્ર વિશ્વ એક પરિવાર ભાવ વસુદેવ કુટુંબકમના મંત્ર સાથે સફળતાપૂર્વક પાર પાડી છે. શ્રી નરેન્દ્રભાઈએ યોગ, સૂર્ય નમસ્કાર સાથે સૂર્ય ઉર્જાનું વધુ એક મહત્વ બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત તરીકે વિકસાવીને પ્રસ્થાપિત કર્યું છે. આજે આપણે જ્યાં સામૂહિક સૂર્ય નમસ્કારનું રાજ્ય કક્ષાનું આયોજન કર્યું છે તે સૂર્ય મંદિરની ધરોહર ધરાવતું મોઢેરા ગામ દેશનું પ્રથમ સોલર વિલેજ આદરણીય નરેન્દ્રભાઈએ ની પ્રેરણાથી આપણે બનાવ્યું છે. આજે સોલર વિલેજમાં આ પ્રાચીન સૂર્ય મંદિર પરિસરમાં ઉગતા સૂર્યના પ્રથમ કિરણની ઉષ્મા અને 2024ના વર્ષના પ્રથમ દિવસની નવી ઉર્જા સાથે સામૂહિક સૂર્ય નમસ્કારનો ઉપક્રમ યોજાયો છે. વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં યોજાયેલું સૂર્ય નમસ્કાર અભિયાન સમગ્ર રાજ્યમાં 1 મહિના ચાલ્યું અને રાજ્યના 15 લાખથી વધારે યોગ પ્રેમીઓ તેમાં જોડાયા. આ અભિયાન અન્વયે ગ્રામ, તાલુકા, જિલ્લા, નગર, મહાનગર કક્ષાએ સૂર્ય નમસ્કારની સ્પર્ધા પણ યોજાઈ હતી. આ સ્પર્ધામાં વિજેતા બનેલા સૌ સ્પર્ધકો આજે લાખો રૂપિયાના ઇનામ મેળવવાના છે. તે સૌને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સતત બદલાતા યુગમાં હવે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધી છે. બીમારીના ઈલાજ કરતા બીમારી પડ્યા જ નહીં એવી જીવનશૈલીનું મહત્વ લોકોને સમજાયું છે. એવી આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ ઉપાય છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વના જ પરિણામે યોગની પ્રાચીન પરંપરા સમગ્ર વિશ્વમાં આરોગ્ય સુખાકારીના એક સબળ માધ્યમ તરીકે સ્વીકૃતિ પામી છે. ગુજરાતમાં આદરણીય નરેન્દ્રભાઈના દિશા દર્શનમાં યોગને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજના રાજ્ય સરકારે કાર્ય કરી રહી છે. તેમના માર્ગદર્શનમાં ગુજરાતે અમદાવાદમાં દેશની પ્રથમ ખાનગી યોગ યુનિવર્સિટી લકુલિશા યોગ યુનિવર્સિટીની શરૂઆત કરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આજે પરિવર્તનની ક્રાંતિમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે યોગની પ્રાચીન પરંપરા એક સામાજિક જન આંદોલન સ્વરૂપ લીધું છે. એ વાતની સાક્ષી પૂરતો આજનો આ ઐતિહાસિક અવસર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ અમૃતકાળમાં વિકસિત ભારત એટ 2047નો સંકલ્પ કર્યો છે. વિકસિત ભારત માટે સ્વસ્થ, તંદુરસ્ત, નિરોગી સમાજનું નિર્માણ પણ એટલું જ આવશ્યક છે. યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કારની આપણી આગવી વિરાસતને વધુને વધુ વ્યાપક બનાવી અમૃતકાળમાં અમૃતમય ભવિષ્ય માટેનો સંકલ્પ કરીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપનો. માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી ગૃહમંત્રી માન્ય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના માર્ગદર્શનમાં યોગ સેવક, ચેરમેન, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ માન્ય શ્રી શિષપાલજી રાજપૂત સાહેબની સાથે રાજ્યકક્ષાની આ સૂર્ય નમસ્કાર સ્પર્ધાની શરૂઆત જ્યારે કરવામાં આવી હતી ત્યારે ગ્રામ્ય કક્ષા અને તાલુકા કક્ષાએથી શરૂ થયેલી આ સ્પર્ધામાં 15 લાખ સ્પર્ધકોમાંથી સૌપ્રથમ 1,17,000 વિજેતા થયા. ગ્રામ્ય કક્ષાએ શાળા, તાલુકો, જિલ્લામાં થઈ અને 198 જિલ્લા કક્ષાએ પહોંચ્યા. શહેરી, નગરપાલિકા વોર્ડ, મહાનગરપાલિકા વોર્ડ, નગરપાલિકા અને ઝોન અને મહાનગરપાલિકા કક્ષામાં થઈને 48 રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પહોંચ્યા હતા. સાહેબ, ગ્રામ્ય કક્ષાએ વિજેતાઓને 101 રૂપિયા ઇનામ આપવામાં આવ્યું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા. તાલુકા કક્ષાએ 1001 રૂપિયા ઇનામ આપવામાં આવ્યું. જિલ્લા અને મહાનગરપાલિકામાં ભાઈઓને પ્રથમ ઇનામ માટે 21,000, દ્વિતીય માટે 15,000 અને તૃતીય માટે 11,000. એ જ પ્રકારે જિલ્લા કક્ષાએ અને મહાનગરપાલિકાએ બહેનોમાં પ્રથમને 21,000, દ્વિતીયને 15,000 અને તૃતીયને 11,000
આજની આ મુખ્ય સ્પર્ધાના વિજેતાઓને પ્રથમ ઇનામ માટે 2.5 લાખ રૂપિયા આપણે પુરસ્કાર રૂપે આપી રહ્યા છીએ. બીજા સ્થાન માટે 1,75,000 અને ત્રીજા માટે 1 લાખ રૂપિયાના ઇનામ આજે આપણે આપી રહ્યા છીએ. સાહેબ, કુલે 2 કરોડ કરતા પણ વધારે ઇનામો આજે આપણે સ્પર્ધકોને આપ્યા છે. ત્યારે આપના કરકમલોથી વિજેતા આપણે સૌ સાથીઓને ફરી એકવાર વિનંતી છે, સૌ લોકો બધા ધ્યાનથી સાંભળે. હા, કોઈ બી લોકો પોતાનું સ્થાન નહીં છોડે. તમારી સંખ્યા એટલી મોટી છે કે ગણવાવાળા લોકો ઓછા પડે, એટલે તમને સૌને હું અભિનંદન આપું છું. પહેલા આપણે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે સૌ લોકોએ એક સાથે જે સૂર્ય નમસ્કારની આપણે સાધના કરી છે એને ફરી બધા જ લોકો ગણાઈ શકે તે માટે એક રાઉન્ડ આપણે ફરીથી કરશો. પહેલા ઇનામ વિતરણ પૂર્ણ થયા પછી આપણે આ રાઉન્ડ કરશો. બધા જ લોકો એક સાથે, કાઉન્ટિંગ ના પૂરું થાય ત્યાર સુધી કોઈએ બી જગ્યા છોડવાની નથી. બધા તૈયાર છો ને? ભાઈ, રેકોર્ડ પૂરો બનાવવાનો છે. આ પાછળના બ્લોક વાળા બધાને જ સંભળાય છે? બોલો ભારત માતા કી, ભારત માતા કી. આભાર માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ આપનો. સાહેબ, આપણે સૌપ્રથમ આપણને ગૌરવ અપાવનાર દીકરી, નેશનલ પ્લેયર, ગોલ્ડ મેડાલિસ્ટ છે, મહેસાણા જિલ્લાની બેચરાજી તાલુકાની આ દીકરી વતની છે, પૂજા પટેલ, જેને આપણને ગૌરવ અપાવ્યું છે ને આજે એનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો છે. ત્યારે એ દીકરીને આપના કરકમલોથી સન્માનિત કરવા માટે વિનંતી કરું છું. સૌ મહેમાનો માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબની સાથે જોડાશે. સેવા દીકરી પૂજાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ અપાવ્યું છે. હરિયાણાનો વતની ભાઈ સંદીપ આર્ય સાહેબ ગ્રીનીજ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન ધરાવે છે. પ્રતિ દિવસ 1000 સૂર્ય નમસ્કાર કરે છે. સ્પર્ધા હોય ત્યારે 5000 અને વર્લ્ડ રેકોર્ડ માટે 36 કલાક 21 મિનિટ સુધી સતત એને 20000 સૂર્ય નમસ્કાર કર્યા હતા. માનનીય પ્રધાનમંત્રી શ્રી અભિનંદન આપ્યા છે. અને હવે સમગ્ર ભારત વર્ષમાં પ્રથમ રાજ્ય ગુજરાત જેને સૂર્ય નમસ્કારની સ્પર્ધાનું આયોજન કર્યું એના રાજ્ય કક્ષાના વિજેતાઓને આપણે ઇનામ આપીએ છીએ. પ્રથમ બહેનો 1 લાખ રૂપિયાનો ઇનામ છે. ત્રીજા નંબરના સ્થાન માટે પટેલ પૂજા ઘનશ્યામભાઈ મહેસાણા. તાળીઓની ગુંજારો સાથે આ દીકરી અને અભિનંદન. તાળીઓથી 1 લાખ રૂપિયાનો ઇનામ રાજ્ય સરકાર દ્વારા પટેલ પૂજા ઘનશ્યામભાઈને રાજ્ય. ભાઈઓમાં છોટા ઉદેપુરના વતની રાઠવા કરશનભાઈ ભુરસિંગભાઈ ત્રીજા નંબરના વિજેતા. બીજો નંબર બહેનોમાં રાજકોટના વતની વખારિયા દ્રષ્ટિ ચેતનકુમાર. બધા જ જે મેદાનમાં અહીંયા ઉપસ્થિત છે બધા સાધકોને વિનંતી કરું છું તાળીઓની ગુંજારો સાથે આ વિજેતાઓને આપણે અભિનંદન આપીએ. ₹1,75,000 રૂપિયાનો ઇનામ આપણે બીજા નંબરના વિજેતાઓને આપી રહ્યા છીએ. ભાઈઓમાં બીજો નંબર ગીર સોમનાથના વતની અનિલ કુમાર બાભડિયા. ગીર સોમનાથના
આ વિજેતા અનિલ કુમાર. તેમને પણ 1,75,000 રૂપિયાનું ઇનામ રાજ્ય સરકાર દ્વારા આ સ્પર્ધાના વિજેતા તરીકે આપવામાં આવે છે. અને હવે પ્રથમ 2,50,000 રૂપિયાનો પુરસ્કાર બહેનોમાં બનાસકાંઠાના વતની પટેલ યાના વિનોદકુમાર. નાનકડી દીકરી છે સાહેબ, ખૂબ મોટી સ્થાન પ્રાપ્ત કર્યું છે. તાળીઓની ગુંજારો સાથે પ્રથમ નંબરના વિજેતાઓને આપણે અભિનંદન આપીએ છીએ. 2,50,000 રૂપિયાનો પુરસ્કાર આપણે અર્પિત કરી રહ્યા છીએ. અને ભાઈઓમાં હવે પ્રથમ નંબર સાબરકાંઠાના વતની ગમાર કલ્પેશ સવજીભાઈ. धन्यवाद माननीय मुख्यमंत्री जी. તમામ યોગ સાધકોને વિનંતી છે કે પોતપોતાની જગ્યા ઉપર બેઠા રહે. કુંડમાં જેટલા પણ યોગ સાધકો છે આ પોતાની જગ્યા ઉપરથી ઊભા થઈ જાય. કુંડમાં તમામ યોગ સાધકો પોતાની જગ્યા ઉપરથી ઊભા થઈ જાય. કુંડના ઉપર જે બેઠા છે આ પણ ઊભા થઈ જાય. આપ તમામને વિનંતી છે કે અહીંયા ઉપર રેડ કાર્પેટ છે, આ રેડ કાર્પેટ ઉપર આવી જાઓ. આપ તમામ જે કુંડના અંદર યોગ સાધકો બેઠા છે અને કુંડના ઉપર બેઠા છે, આપ તમામ યોગ સાધકોને વિનંતી છે કે પહેલી બાજુથી અહીંયા જે રેડ કાર્પેટ છે આ રેડ કાર્પેટ ઉપર આવી જાઓ. અને અહીંયા જ ઉભો રહેવાનું છે. આપણે એક એક કરીને ફરીથી કુંડના અંદર એન્ટર કરીશું. દરેક ઇન્ડિવિજ્યુઅલ એક એક યોગ સાધકની ગણતરી થશે. અચ્છા, એક સેકન્ડ, જે રેડ કાર્પેટ ઉપર ઉભા છે થોડા આગળ આવી જાઓ. માનનીય મુખ્યમંત્રી સાહેબ આ સ્થળ ઉપરથી વિદા લે છે આપણને. બાકી બધા તમામ યોગ સાધકો અહીંયા ઉભા રહે, કારણ કે આપણે આ રેકોર્ડ ફરીથી બનાવવાનું છે. તમામ યોગ સાધકોને વિનંતી છે કે જે કુંડને સિવાયના તમામ યોગ સાધકો જે છે પોતપોતાની જગ્યા ઉપર બેઠા રહે. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.